સાહેબ સુખદેવ આજે દાતાણા ગામ મુકામે દેવરાજભાઈને સત્સંગ ભજન વાયક રાખેલ એમાં આપ બધા ભાઈઓ બહેનો સંતો ભક્તો અને પ્રેમી હંસો બધાર્યા બધાને ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની વાણી છે એ સત્સંગ છે આપણે ફરક કેટલો કે વાણી ગવાય છે કડી પાસે કડી અને સંતોની જે આધ્યાત્મિક ભાષા હોય એમાં એનું વિવરણ કરીને એનો સત્સંગ કરીએ તો એ આપણે સમજાય અને સમજવાથી કેટલો ફાયદો થાય કે આ સત્સંગ વગર મન સુધરે એમ નથી. આ મનની અંદર કેટલો ચક્રાવો કેટલું ગોદરેશન પડ્યું છે. રાત અને દિવસ એના વિચારો છોડતું નથી. શક્તિશાળી તો કેટલું છે જો તો આખો દિવસ રાતના પણ એ સપનામાં પણ ક્યાંનું ક્યાં ભાગતું. ઘડીક જાત્રા કરી આવે, ઘડીક હાથીની અંબાડી ઉપર બેસી જાય. આવા મનના સંકલ્પો અને વિકલ્પો એ બે દોયડામાં મન બંધાયેલ છે. મન ક્યારેય નિરાશ નથી લેતું. એટલે એને સમજાવવા માટે આ સત્સંગ છે. મનનો ખોરાક સત્સંગ અને આત્માનો ખોરાક એ ભજન છે. સત્સંગ કોણ સમજાવે? સંતો. ભજન એ સંતો સમજાવે કે આવી રીતે ભજન થાય, આવી રીતે આ મનને આ ખીલે બાંધી મૂકવું. આજે કઈ સંતોએ યુક્તિ બતાવી એ સિવાય તો મન પકડાય એમ નથી. મન જે વિચાર લેતું આવે એ તમે કરતા હો તો એનો કોઈ પાટો ખાય જ નથી. મન બે જ ક્ષણની માલિક બીજો વિચાર લઈ લે. અહીં બંગલો બનાવો, એ બંગલો તો 5-6 મહિને બની રહે ને, ખાલી એક જ વિચાર મનને આવ્યો એક ક્ષણની માલિક કાંઈ બંગલો બનાવો. ત્યાં તો એ બંગલાનું ખાલી આપણે આયોજન ખાલી કરી લીધું, બીજા 17 વિચારો એ ભેરું લેવી. એટલે ત્યાં એ બંગલામાં પણ મન ટકતું નથી. એક વિચારમાં જો ટકી રહીએ તો વાંધો ન આવે. આ મનને એક વિચારમાં ટકી રહેવા માટે સંતો એને અણીઅગરનો ખીલો બતાવે, કાંઈ બાંધ્યું. એને આ ખીલે મનને બાંધવાથી, આને આ ટેકો દેવાથી મન ત્યાં ધીમે ધીમે વંશ થઈ જાય. ગીતામાં અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે મન વિષયની વાતો ઘણી કરેલ છે, બધા શાસ્ત્રો પુરાણ વેદ અને ગીતામાં તમે કહ્યું છે, પણ મન ચંચળ ઘણું છે. મન કઈ હાવ વાત કરીને સમજી જાય એવું નથી. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તમારી વાત સાચી છે, મને એમ પકડાય એમ નથી, પણ ધીમે 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 એ વશ થઈ જાય એવું છે. આ યુક્તિથી ધીમે ધીમે મન અને મનની સુરતા બની જાય અને સુરતાને શબ્દ મળી જાય તો આ કામ બની જાય એવું છે. હમણાં જારજણ ભગત આપણે વાણી બોલ્યા, મીરાબાઈની વાણી છે. ગુરુ રોહિદાસના શરણે બોલ્યા. મીરા 18 વર્ષ સુધી તો એ ખૂબ એનું મન ભાગતું હતું. મીરાનું ખુદનું જ મન
પકડમાં નહોતું. એનું કારણ કે સાચો સત્સંગ અને સાચા ગુરુ, સાચી યુક્તિ એને મળી નથી. ત્યાં સુધી ખૂબ ગોતતા હતા, ખૂબ એની મહેનત હતી. એ મહેનત કરવા છતાં પણ એનું મન વશ નહોતું થતું. જે એ મેળવવાની જે એની ઝંખના હતી મીરાની, એથી તો ઘણા દૂર હતા. 18 વર્ષની મહેનત પછી પણ મીરાને જે ભૂમિકાએ ભૂગવું હતું તે ભૂમિકાએ ભૂગ્યા નહીં. પછી જ્યારે મીરા બહાર સત્સંગમાં બેસતા ત્યારે રોહિદાસજી સત્સંગના માધ્યમથી સમજાવે છે કે આ મન તીરથ, વ્રત, જપ, તપ આ બધું કરવાથી પણ, કેટલાય દર્શનો કરવાથી એ મન વશમાં આવે એવું નથી. કોઈ બી ગણતરી હાથથી થાય એમાં મનને લેવા દેવા છે નહીં. આ કાનથી થોડો ઘણો ક્યાંય એવું સંભળાતું હોય તો એટલી વાર મન જો બરાબર હોય તો થોડીક વાર ક્ષણવાર કદાચ મેળે આવવું હોય તો આવે. નકર આપણે કથામાં બેઠા હોય પણ આપણે કથામાં હોય નહીં. આપણે ખેતરે કે બારગામ કે બીજી જગ્યાએ હોય. આ કોણ લઈ જાય છે? મન ગાડું જોડીને ત્યાં લઈ જાય. એના વાહનમાં આપણે ઉપાડીને ત્યાં લઈ જાય. આ તો બીબુમાં બેઠું છે કથામાં, ભજનમાં, જ્યાં ક્યાં. પણ મન ત્યાંથી એની વિચારધારા મુજબ ત્યાંથી ઉપાડી અને ત્યાં એની પ્રવૃત્તિ કરે છે. મનને એવો શું વાંધો પડે છે? એમાં બેઠું રહે તો પણ ચંચળતા છે. મન એક એવી આગતુક આવનારી શક્તિ છે. આગતુક એવું ફૂરણ છે એની પાસે. એ કોઈ વસ્તુ તો છે નહીં. વસ્તુ આ દેહની અંદર મન નામની એવી નંગ રૂપે હોય ને તો એને કઈ ફેરફાર થાય, લાંબી ટૂંકી થાય, બીજું થાય, ત્રીજું થાય. એવું તો કઈ છે નહીં. જ્યારે મીરા ખૂબ સત્સંગ સાંભળ્યો ત્યારે મેં એને એમ થયું કે આપણી આટલી બધી મહેનત પણ જે રોહિદાસજી બાપુ કહે છે ત્યાં આપણે તો હજી ભૂગ્યા નથી. એ સહજ માર્ગ છે. મેં તો કેટલા એકટાણા ઉપવાસ, કેટલું બધું કર્યું, કેટલા બધા જાગરણો કર્યા, કેટલા એને ધૂપ, દીપ, નિવેદ, અગર તગર, ચંદન, કેસર બધું ચડાવ્યું. ઈ શાલિગ્રામની મૂર્તિએ મને જવાબ આપ્યો નથી. આજે કઈ રોહિદાસ બાપુ કહે ઈ માયલો અહેસાસ મને થતો નથી. તો એવડી મહેનત હોવા છતાં આમાં કચાશ ક્યાં રહે છે? ત્યારે સંતોના સત્સંગમાંથી એને એ વસ્તુ પ્રાપ્ત થઈ કે આ પ્રાપ્તિ કરવા માટે કોઈ ગુરુનો ઉપદેશ લેવો પડે. એ ઉપદેશની માલિકો જે યુક્તિ બતાવી છે, અજંપાના જે જાપ, શ્વાસ અને ઉશ્વાસની નોરત સુરતની સાધના, આ કોઈ પ્રેમી જન પાવે. તો મીરાને એમ થયું કે હું મારે પ્રેમ નતો, પણ યુક્તિ વગર એ પ્રેમ જાગૃત ન થાય. ઉપલો પ્રેમ રહી, ઉપલો પ્રેમ થોડીક વાર એ તો ત્યાંથી વિખેરાઈ જાય. વળી વિચારોમાં એ વિખેરાઈ જાય. જેમાં વાદરા બધા થોડી વાર ઉપર રહીએ, થોડીક વાર થાય તો વિખેરાઈ જાય. પવન આવીને એને વિખરી જાય. એમ વિચાર રૂપી વંટોળીઓ આવતાની સાથે જ આ બધા વિચારો એ બધા વિખેરાઈ જાય. પછી રોહિદાસજી એને ખૂબ સમજાવતા મીરાબાઈ એમ કહ્યું કે તો આ વસ્તુ તમે મને આપો. બેટા, આ વસ્તુ એવી શૈલી નથી, સહજે છે. જો હેલી એ છે ને હેલી નથી, એની વાત પણ સાચી છે. ક્યાંય સંતોએ ખાંડાની ધાર પણ કહી છે અને ફૂલડાની પાખડી પણ કહી છે. બે રસ્તાઓ છે. બેટા, તમે રાજવંશના દીકરી ને પાછું તમારું સાસરું પણ રાજવંશમાં થાય એટલે દુનિયાની દ્રષ્ટિએ અમને નીચું વરણ ગણવામાં આવે છે.
ઈ તમારો મેળ ખાય? તમારા રાજાના મન તમારે ક્યાં રહ્યા? રાજવંશના મન ક્યાં રહ્યા? અને એક તમારી બુદ્ધિની સંકીર્ણતાને કારણે અમે એક તુચ્છ ગણનાર જે હોય એ આ કેમ બે મેળ થાય? બાપુ એવું નથી. હું એમ તો બધું જાણું છું, એમ બધું જાણું છું, એટલે તમે કૃપા કરી અને મને યુક્તિ બતાવો. એ મીરાને જ્યારે આ યુક્તિ બતાવીને પછી મીરાએ જ્યારે ભજન કર્યું, એ ભજન કર્યા પછી આ વાણી જે હમણાં અજળ ભગત બોલ્યા, એ વાણી મીરાબાઈના અંતરના અનુભવથી. નકર તો એ શાલિગ્રામની સેવા કરતા હતા, પણ જ્યારે ઉપદેશ મળ્યા પછી ભજન કર્યું ત્યારે એની બીજી ભાત પડી ગઈ. જો બીજી ભાત પડી જાય એમ આપણે નામ શબ્દ જેને મળ્યો હોય, સદગુરુ મળ્યા હોય તો ભજન કરી અને બીજી ભાત પડી જાય. અને એ પહેલા થાય જ્યારે ઉપદેશ લીધો હોય તે પછી થોડા સમયની અંદર જ, પછી 10-12 વર્ષ થઈ જાય પછી તમે જ્યાં હો ત્યાં જ રહ્યો. એ એમને હોય જો ક્યાંય ભૂમિકા 3-4 મહિનામાં થઈ ગઈ તો વાંધો ના આવે, તો પ્રેમ એમના મખણ રહી જાય. જો ગુરુએ ભૂલાઈ જાય, આમાં તો ઘણા સંતોએ કહ્યું ગુરુને જે દેહ માને છે, દેહથી જે માનવ જાતિ માને છે, સ્ત્રી પુરુષ કે જે કોઈ હોય, ગુરુને જે દેહથી માનવ માને છે તે આંખે આંધળો છે. ગુરુને જેને ભગવાન નથી માન્યા, ભૂમિકા મુજબ જે ગુરુએ ઉપદેશ આપ્યો એને ભગવાન જેની નથી માન્યા, એની પાસે આવી કક્ષા પણ ન થાય. આપણા બધા પુરાવાઓ મોજૂદ છે. ગીતાના પુરાવાઓ લ્યો, વેદ શાસ્ત્ર પુરાણ અને આપણી વાણી, લાખો ને કરોડો વાણી છે. આ બધા રાજા મહારાજો ઇન્દ્ર આદિ જે કઈ બધા હતા ને, રાવણે અમર પટાનું વરદાન માંગ્યું, હિણા કસે એવું માંગ્યું કે હું મરું નહીં. પણ આપણા સંતોએ ભજન કરીને હું માંગ્યું, દેજો અમને સંતોના ચરણમાં વાસ. અને સંતોના શરણમાં ઈ દેખી હું ગયા છે. એને અમરપટો ના માંગ્યો, ઇન્દ્રાસન ના માંગ્યું, આઈ નંબરું એવું ક્યાંય ન માંગ્યું. જેને ભજન કરી લીધું એને જોજો વાણી જો, ગુરુના પ્રતાપે ફલાણા બોલ્યા, દેજો અમને સંતોના શરણમાં વાસ. એને સંતોના શરણમાં એને કઈક મળી ગયું છે. એને બધા તીર્થ એમાં આવી ગયા છે, એને એ વસ્તુ સમજાઈ ગઈ હશે. એમ જ્યાં લગી આપણે પોતે પણ, જ્યાં લગી આપણાથી આ વસ્તુ સમજાશે નહીં, ત્યાં લગી આવું જીવન પણ નહીં થાય. અને ભજન આ ઔષધિ, આ જે ઔષધિ નામની તમને દીધી છે, એ આ ભવરોગને મટાડવા માટે, એ રોગ મટીએ નહીં. રોગને મટાડવા માટે ડોક્ટર તમને જે દવાઓ આપે, આ ટકે આ પીજો, આ ટકે આ પીજો, પછી વેરી પરેજી પણ આપે. આમાં તમારે ખાટું ન ખાવું, આમાં તમારે બીડી ન પીવી, આમાં ફલાણું કે હલાણું, આ દૂધની સાથે લેવાની, આ પાણીની સાથે લેવાની, આ જમ્યા પહેલા લેવાની, આ જમ્યા પછી લેવાની, એવી પરેજી આપે છે. રેણી આપે છે, ગુરુ રેણી પણ આપે અને ઔષધિ પણ આપે. ઔષધિ ક્યારે ગણ કરે? રેણી હોય ત્યારે, પરેજી હોય ત્યારે દવા. આ જેને જેને પરેજી મળી ગઈ બધા મહાન થઈ ગયા. બધા રેણીમાં જે રહ્યા, એની ભજન કર્યું, નકર તો કેવું લાગે, દેહ દેખાય. કેટલી અવસ્થાઓ, જબરજસ્ત અવસ્થાઓ થઈ ગઈ જેની. પછી જો તમને એવું થોડું થોડું દેખાણ રાખે તો માનવાનું કે ઔષધિ હજી આપણને ગણ કરતી નથી, હજી આપણામાં રોગ રહી જાય છે. આ રોગનું કારણ શું? ગુરુએ તો બધાને, ગુરુના બાળકોને 2000, 5000, 10,000 જે કઈ હોય બધાને હરખી દવા આપી. એકને ગણ કરે છે ને એકને નથી ગણતી. થવું એની તાસીમાં ફેર છે કે પરેજીમાં ફેર છે? દવા તો એકની એક જ છે. દવા ટાણે ટાણે નથી લેવાતી એવું જ હશે. આ પરેજીનો, આ રેણીનો ફેર છે.
આ આપણા મનનું કારણ છે. આપણે હમણાં તો 3-4 દિવસથી આ એક અવિરત, આમ તો તમારે અહીંયા ભજન સત્સંગ વાણી હોય, પછી જ્યાં વાણી ગાતા હોય સંતો બધા, આપણે બધા જેને આવડે તે એક બે, એમાં કદાચ કોક દિવસ આપણો કદાચ વારો ના આવ્યો તો શું થયું? આપણે ઔષધિ આપેલી છે, પરેજી આપેલી છે, ગુરુ મહારાજે આપણે સમજાવ્યું છે, એમાં કદાચ એક દિવસ કદાચ એમાં કોઈથી ભૂલ થઈ ગઈ હોય કે ભૂલાઈ ગયા હોય, અથવા તો ત્યાં બાજુમાં બેઠા હોય વાણી બોલતા હોય ને એક બે કદાચ વાણીનો વારો ના આવ્યો હોય તો આપણે ગાયા કેટલા 70 વર્ષ તો ગાઈ છે, આપણા ફરક શું આવ્યો હોય? એ વાત છે. આ પરેજી હોય, આ સંતોએ બતાવ્યું છે. સંતો ઓમ બાણ નથી મારતા, શબ્દોના. સદગુરુ માર્યા શબ્દોના બાણ, તન મન વિધાના. આ ગણ કરવી જોઈએ, ઔષધિ ગણ કરે એટલે આવું કઈ લાગે નહીં. એ લાગે છે એ મનનું કારણ, એમાં તમારો કઈ વાક જરાય નથી. તમારો વાક એમાં છે નહીં, આ કારણ મનનું છે. કારણ કે મન એકતાર નથી, એકતાર નથી થયું ત્યાં સુધી બધામાં ભગવાન દેખાય, બધામાં વાક જ દેખાય. એટલે ઈ કારણ મનનું છે. આ મન છે એ પર્સન ના થાય ત્યાં સુધી કીર્તારને છે ને એની આરે જે કનેક્ટ છે, કોન્ટેક્ટ થાય નહીં, એમાં આડો આ કાટ જામી જાય, બધી આ સ્વિચો એની કામ ના કરે. એ સ્વિચ કામ કરવા માટે ને એટલે મન હટી જાય, પછી આપણાથી હાર માની લઈએ, આ સ્વીકાર કરી લઈએ આપણો, એટલે એ વિચારોમાંથી હટી જાય, વિચારોમાંથી હટી જાય એટલે આપણું કામ બની જાય. બસ એટલું જ, પહેલું કામ તો એટલું જ છે, પાયાનું કામ તો એટલું જ છે. બસ મનને સમજાવવાનું, મન સમજી જાય, જાજું થોડું, ઠંડી ગરમી, હાનિ લાભ, એ તો બધું હાઈલા રાખે. કોક આપણને માન આપે કે ના આપે એની આરે આપણે અફસોસ નહીં કરવાનો. મારી જે સ્થિતિ છે એ પ્રમાણે મને વસ્તુ મળે છે, મારી એ ભૂમિકા નહીં હોય. મારી જો એ ભૂમિકા હોય તો બધાએ માન આપવું જ પડે. મારી કક્ષા ભૂમિકા ન હોય તો મારે એવી માનની અપેક્ષા રાખવી પણ ના જોઈએ. ભૂમિકા હોય તો ઈ કઈ ખરીદવા માટે કે ઈ કોઈ બોટ ચોટાડીને કે ફરફરિયા એના છાપામાં બાર દઈને માન નહીં વધે. ઈ તો માન ઓટોમેટિક તમારું જો કઈ ભજન હશે તો સામેનો પ્રકાશ આપવો પડશે, હામલા તમે સ્વીકારશે. ક્યાંક તમારી કચાશ હશે, ઈ આપણી જ ભૂલ લખવાની, એ સામેનાની કાંઈ ભૂલ નથી. સામેના બોલી ગયા કે જે કઈ ભાવ આપ્યો, કુભાવ આપ્યો, ઈ આપણે સ્વીકાર કરી લેવો. રામચંદ્રે સ્વીકાર કર્યો, કૃષ્ણે સ્વીકાર કર્યો, બધા અવતારોએ સ્વીકાર કર્યો, બધા મહાન જે થઈ ગયા ઈ સંતોએ સ્વીકાર કર્યો, જગતનું અપમાન સહન કરી લીધું. આપણે સામાન્ય માણસ આવું અપમાન સહન ન કરી શકે. આ મીરાએ આ ઝેર પીધા છે, આ ભક્તિની અંદર આ ઝેર જેની પી લીધા છે ને ઈ મહાન બની ગયા છે. રોગી મીરાબાઈની વાણીઓ ગાયથી કઈ નહીં થઈ, વાણીઓ તો સંતોની કેટલી પડી છે મારા વાલા. વાણી એમ સુધારો નહીં કરે, પણ એના માટે જીવન ચરિત્રો, એને જે કંઈ કર્યું, એને કેવા દુઃખ પડ્યા, એને ઝેર પીધા, ખરાબના કંડિયા મકલા થઈને રાવ ન કરી. આપણે એક સામાન્ય ધીરુભાઈ મારા ભાઈ બહુ તબલો ન વગાડ્યો, આપણે 17 જણા રાવ કરી લઈ, ભાઈ ઈ તો એમ કઈક વાગતો, આમાં કઈક ઇલેક્ટ્રોનિક ખામી હશે, એમાં હું ઊંચો નીચો વાયલા કરે. તમે મોજ મુજબ ભૂમિકા મુજબ કરો ને વાળી, એમાં શું છે? એટલે આવું બધું જે છે ધીરું ધીરું એવું મનમાં ક્યારે લેવું નહીં. આ જો મનમાં ન લેવી ને પછી ધીમે ધીમે, બાકી આવી ઝીણી ઝીણી બાબત છે મન તમને હક નહીં દે. એટલે સંતો ઈ મનને સમજાવવા માટે તમને જો ખીરડો બધાને આપ્યો છે, ત્યાં મનને બાંધી મૂકવું. મોટામાં મોટો તમારો અને મારો બારલોથી કોઈ દુશ્મન છે જ નહીં. દુશ્મન બધા અંદર બેઠા છે. આ પેલો તો દરવાજાને વેતક, દરવાજાના પિલો રાગરજા મન બેઠું છે, ઈ આપણો મોટો દુશ્મન છે. ઉન્નતિ અને જે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે જે ભૌતિક ક્ષેત્ર હોય, એમાં ઈ વિભાગમાં મન ત્યાં કારણભૂત, એનો એવો વિકાસ થાય, મનની સંકીર્ણતા ઉપર આવે. મન જેના શીતલ હોય, આ સંતોએ આમથું કહ્યું કે મન શીતલ બને. આમ ધીરે ધીરે તમારે મારે આમાં મારો પણ સમાવેશ એમાં થાય છે, એમાંથી બાદ નથી. આપણે બધા સંતો પણ એમ કહે કે અમે આમાં જ છીએ, પણ એમાંથી ધીમે ધીમે જે બાદ થઈ ગયા એ સંતો પણ
જેમ ધીમે ધીમે મનને કેળવતા જે આપણે બળદિયા કે ઘોડું કે ગમે એ જે પેલા રથમાં કે ગાડામાં કે જોડી પેલા કાં બેસી જાય ને ઠેકડા મારે ને આવું હોય ને આ મન પેલું આવું કૂદાકૂદ કરે ગમે એ જ્યારે એને નવું ભજન કે મળે ને એ આવું થાય ઓહલાવી જાય કાં હમેલ તોડે કાં તાણે ને કાં ઠેલે કાં ભડકે આવું બધું હાઈલા કરે એમાં જ્યારે એનું હેવાયું થઈ જાય ને પછી એના ઉપર રાહ ખાલી ઉધમાંથી મૂકી દો તો સીધા વ્યા જાય આમેથી રિક્ષા કે ટ્રેક્ટર આવે તરી જાય પોતે ઊભા થઈ આ ઘોડાને પઠાવે ને તો ઘોડું ઢોલના તાલે નાયચા રાખે છે તો આપણે તો માણસ ભલા માણસ ના આવું કરી શકીએ એના મનને ઘોડું કેમ સમજાવી લે છે ઢોલ વાગતો હોય કે બેંગલ વાજા વાગતા હોય તો ઘોડાને એનો કહે તો આમ ફરી જાય આવી રીતે આમ કરે તેમ કરે અરે પોપટ પડી જાય અરે સિંહ જેવો ઘણા બધા ઓલા સર્કસ હોય એમાં સિંહે એના ઓલા જે હોય એનું કયું કરતા હોય સિંહ જેવો સિંહ માની જતો હોય ધીમે વશ થઈ જતો હોય હા મોટા પ્રાણીઓ જે વશ થઈ જતા હોય તો આપણું મન ઉપડું હોય આપણે એટલું ના કરી શકીએ એટલું જો ના કરી શકીએ તો ભક્તિભાવ કાઢી બસ એટલું જ કરવાનું પેલું તો મન ઉપર નિયંત્રણ આવી જાય પછી રેણી ઉપર આવી જાય એટલે ભજન કરતા એનું કામ બની જાય મન તું પ્રસન્ન કર કીર્તા દર્શન ઘડી એકતા થવા માટે એવું થઈ જાય આ સંતોએ જે મન ઉપર વાણી કરી નરસ સુરતની વાત કરી શબ્દોની વાત કરી ખૂબ ભજનની વાત કરી આ પ્રક્રિયાની વાત કરી પછી ભૂમિકાઓની એમ થતા ઊંચી એમનું વાણી થતી જાય સંતોએ તો આપણને ખૂબ સમજાવ્યું બસ એ માણસ થવા માટે જ આપણને સમજાવ્યું બીજા કોઈને કઈ કેવું નથી પડતું ગામમાં ક્યાંય બોર્ડ તમે દીઠો અહીંથી છેક દ્વારકા સુધી જાઓ તમે કૂતરા થાજો ક્યાંય કેવું પડતું બળદું તમે હરખા આવજો ભેંસું તમે બરાબર બહેનોને દોવા દેજો ક્યાંય બોર્ડ આવશે જ નહીં માણસના તો બોર્ડ ઘણા છે તારા રુદિયામાં રામ વસે જાગીને જો ઊંઘ ત્યાગીને જો તું મહાન છો તું તત્વમતી છો જે ક્યાં બોર્ડ લાગેલા પડ્યા સંતોના જો ત્યાં તું નિરાશ થઈશ નહીં મોટાપને માનની અપેક્ષા રાખીશ નહીં આપણા માટે બોર્ડ બધા અહીંથી દ્વારકા લગી જ્યાં જે વાંચતા જાજો એમાં એકે બોર્ડ સિંહના કે બકરીના કે ભેંસના બિલાડાના ક્યાંય નહીં હોય બધા આપણને જ લાગુ પડે એવા છે એટલા માટે તો ભણ્યા છીએ પછી વેદમાં સમૃદ્ધિમાં ભજનમાં બધેમાં આપણે શીખવાડ આજ દી સુધી આ માણસને જ શીખવાડવામાં આવ્યો છે હજી સુધી આ કેમ આનું આ અધ્યાય પૂરો જ નથી થતો આ અધ્યાય સમજણનો અધ્યાય મનને વશ કરવાનો અધ્યાય હજી પૂરો જ કેમ નથી થતો હજી તો વાણીમાં ઘણા ભક્તો બાકી છે આપણે દિલીપરામ બાપુનો સત્સંગ સાંભળશું સદગુરુ સાહેબની